બધા આદેશ આપવામાં આવ્યા દારૂબંધી અડ્ડા ઉપર ત્રાટકો. એટલે તમને ખબર છે કે અહીંયા અડ્ડા છે તો છે શું કામ? હાલો, વાક્યમાં જ એ વાતની સ્વીકાર્યતા છે કે તમને ખબર છે કે અડ્ડા ચાલે છે. આદેશ શું આપવામાં આવ્યો પોલીસ વડા તરફથી રાજ્યભરમાં કે બધા દારૂના અડ્ડા ઉપર ત્રાટકો. એટલે અડ્ડા છે એ તમને ખબર છે, પેલા ચલાવો તો શું કરવા? હર વખત જયારે મોટા લઠ્ઠાકાંડો થાય ને ત્યારે આવું જ થાય છે. કારણ કે આ એવું છે કે સરકારથી માંડીને સરકારી તંત્ર એવું ઈચ્છતું હોય હોબાળો ન થવો જોઈએ, બાકી બધા તમારું જે સત્યાનાશ થવું થાય. 1989 માં વડોદરામાં લઠ્ઠાકાંડ થયો તો 132 જણા મરી ગયા, 132. સરકારે ત્યારે જે તે સમયે સરકારે શું કરેલું? સરકારે કીધું કે હવે કામ કરીએ આપણે, જે આપણી પાસે જોગવાઈ જે છે પ્રોવિઝન જે વિભાગ છે આપણો દારૂબંધીને લગતો, એમાં ફેરફાર કરીને શું ઉમેર્યું કે જે બુટલેગરો દારૂ આવો ઝેરી દારૂ બનાવીને કોકનો જીવ લે ઈ પકડાય એને ફાંસીની સજા આપવી. 2009 આ વાત થઈ હતી, ફાંસીની સજા. બરાબર. હવે આ 2009 પછી 2022 સાંભળજો. 2022 બોટાદ ને બગસ જે છે એક સેકન્ડ, હા, બરવાળા. હવે ત્યાં લઠ્ઠાકાંડ થયો, 42 જણા મરી ગયા અને 97 જણા ગંભીર થયા. એ 97 માંથી અત્યારે આપણી પાસે ફિગર નથી કે કેટલા બચી ગયા ને કેટલા ગયા. એમાં સોલ્વન્ટ મિથેલ નાખીને એ લોકો ઝેરી દારૂ પાયો બધા મરી ગયા હતા. 2009 કહેવામાં આવ્યું હતું કે દારૂ ઝેરી બનાવી અને કોકનો જીવ લે એને ફાંસી આપવી જોઈએ. બરાબર. 10 એક વર્ષ ઈ, 10 ને 10 20 અને 2 બીજા 3 બીજા, એટલે 13 14 વર્ષ થયા. આ કાયદો હતો કે બુટલેગરોને ફાંસી આપવી. બરાબર. શું થાય છે ખબર? આલિયા માલિયા જમાલિયા નાના જે અધિકારીઓ હોય ને પોલીસ કોન્સ્ટેબલ કક્ષાના, એ લોકોને સસ્પેન્ડ કરે કે બદલી કરે. ભાવનગરમાં પણ જે કઈ થયું એમાં શું થયું? બુદ્ધિપૂર્વક સસ્પેન્ડ કરવામાં આવ્યા નાના મોટા 2 પીએસઆઈ કક્ષાના એ ટાઈપના લોકોને. બોટાદના એસપી અને અમદાવાદ ગ્રામ્યના પીએસઆઈ એસપી જે છે એની બદલીને સસ્પેન્ડ કર્યું. અને જે તે 2009 પણ અત્યારે પણ જે થાય છે એ બધા આજ સુધી કોઈને ડિસમિસ, જે શબ્દ હું વારંવાર આવું પ્રયોજું છું કે કાયદો આવો હોય કે ડિસમિસ કરવામાં આવે. અને એ આઈપીએસ આઈએએસ કેડરના, કારણ કે જો લોકોનો આક્ષેપ શું છે કે હપ્તા ઉપર સુધી પહોંચે છે. ખાલી હવે હપ્તા પૂગે કે ન પૂગે એમાં આપણે ભલે આપણી પાસે કોઈ પુરાવા ન હોય, પણ જવાબદારી તો આઈપીએસ ને આઈએએસ કક્ષાની ખરી કે નહીં? જિલ્લા પોલીસ વડા, શહેર પોલીસ વડા, એની જવાબદારી તો ગણાય કે નહીં? તો એ લોકોને ડિસમિસ કેમ ન કરે? એ એટલા માટે નથી થતો કે કરવો નથી, થઈ હકેમ નથી, કારણ કે નેટવર્ક બહુ ખતરનાક છે. આપણે તમારી મારી કલ્પના છે પરે. ગુજરાત રાજ્યમાં તમારી જાણ ખાતર આ નકલી દારૂ અથવા તો ગેરકાનૂની રીતે બુટલેગરો જેનું સામ્રાજ્ય છે એ છે 30,000 કરોડ ને આળે ગાળેનું. અને સરકાર, આ તો નાણાં પંચનો અહેવાલ કહું છું, 19 એટલે તમારી હમણાં જે શરૂ થયું હતું 16માં નાણાં પંચે અહેવાલ રજૂ કર્યો. 16માં નાણાં પંચે, અને કે ગુજરાતમાં ગેરકાનૂની રીતે દારૂની જે અત્યારે હેરાફેરી થઈને પીવાઈ રહ્યો છે એને કારણે સરકાર 12 થી 18,000 કરોડની આવક ગુમાવે છે. આટલું લોકો એના જીવ ગુમાવે છે. ગુજરાતમાં કરોડોની કમાણી કરવા મળતી હોય એવા જિલ્લાના પોલીસ વડા રહીને આવ્યા પછી કેટલાક લોકોને સ્ટેટ મોનિટરિંગ સેલમાં સેટ કરવામાં આવે છે. મૂળ ગુજરાતની ભાજપ સરકારે અને ગૃહમંત્રીએ આમાંથી કરોડોની અરબોની કમાણી કરવી છે અને એના કારણે લઠ્ઠાકાંડ સર્જાયો છે. હું તો સમગ્ર ગુજરાતના તમામ કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, એએસઆઈ, પીએસઆઈ, પીઆઈ ને કહેવા માંગુ છું, મોટી સંખ્યામાં રોડ ઉપર તમે પણ ઉતરો. હું તમને ટેકો કરીશ. કોંગ્રેસ પાર્ટી તમારી પડખે ઉભા રહેશે. અને તમે સવાલ પૂછો કે સ્ટેટ મોનિટરિંગની રેડમાં કે આવી કોઈ ઘટના બને ત્યારે ફક્ત પીએસઆઈ, પીઆઈ ને સસ્પેન્ડ કેમ કરો છો? ગૃહમંત્રી રાજીનામું કેમ નથી આપતા? એસપી, આઈજી, એડિશનલ ડીજી એ લોકોની જવાબદારી કેમ ફિક્સ કરવામાં આવતી નથી? જ્યાં સુધી ઉચ્ચ આઈપીએસ અધિકારીઓ અને ગૃહમંત્રીની જવાબદારી ફિક્સ કરવામાં નહીં આવે તો 2-4 મહિના પૂરતું પીએસઆઈ, પીઆઈ ની વિકેટ પાડી એમને સસ્પેન્ડ કરી ફરી આ હપ્તાનો સિલસિલો ચાલુ થઈ જાય છે. એટલે હવે એક ગુજરાતી તરીકે પણ હું માંગણી કરું છું અને વિપક્ષ તરીકે માંગણી કરું છું, આપણે બધાએ એકજૂટ થઈ નાત જાત ધર્મ કોમ ભૂલી આ લઠ્ઠાકાંડની ઘટનામાંથી સબક એક જ લેવો જોઈએ. હર્ષ સંઘવીનું રાજીનામું કેટલી કમનસીબી કહેવાય. કોન્સ્ટેબલ થી લઈને ડીજી સુધીના માણસોએ હાડા એક લબાડ 8 ચોપડી પાસને સેલ્યુટ કરવી પડે. આવો દિવસ ગુજરાતમાં આપણે જોવાનો? આખી ભારતીય જનતા પાર્ટીમાં અમારી જોડે બીજો કોઈ ક્વોલિફાઈડ માણસ જ નથી. અને આખા ગુજરાતમાં છેલ્લા 5-7 વર્ષમાં લઠ્ઠાકાંડની
આ લગભગ 6 થી 7મી ઘટના બની. એના તપાસ રિપોર્ટમાં કશું આવતું નથી. એક આઈપીએસ ની સામે તમે ગુનો દાખલ કરતા નથી. રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાંથી ત્યાંના લીકર મેન્યુફેક્ચરર અને બુટલેગર જોડે જે એસપી સેટિંગ પાડે, અહીંની બોર્ડરના ગુજરાતના બુટલેગર અને ત્યાંના બુટલેગર એકબીજાને મેળાપી પડામાં એસપી ના માર્ગદર્શન હેઠળ દારૂ આવવા જવા દે, એલસીબી એસઓજી ના પીઆઈ ને કોમ્પ્રોમાઇઝ કરે, ચેકપોસ્ટ ને કોમ્પ્રોમાઇઝ કરે, ડીવાયએસપી પીએસઆઈ પીઆઈ એમાં ચૂપ રહે. હકીકતમાં જોવા જઈએ તો આઈપીએસ અધિકારીઓ સાચા અર્થમાં ગુસ્સી ટોકના આરોપી બને એવો ધંધો એકબીજાના મેળાપીપણામાં ચલાવે છે. ચૈતરભાઈ જેવા લડાયક યોદ્ધાને જેલમાં રહેવું પડે એ નુકસાન ચૈતરભાઈનું નહીં, આખા સમાજનું, આખા ગુજરાતનું છે. આ લઠ્ઠાકાંડ કરનારાઓ મહેલમાં અને ચૈતરભાઈ જેલમાં. આ લોકશાહી નથી. અને એટલે ચૈતરભાઈને જેલમાંથી છોડાવવા માટે હવે પછીનો અમારી પાસે જે રસ્તો છે, સુપ્રીમ કોર્ટ, ત્યાં સુધી જઈશું. સુપ્રીમ કોર્ટના જે કાંઈ નિષ્ણાંત વકીલો હોય એમનો સંપર્ક કરી, એમનું માર્ગદર્શન લઈ સુપ્રીમ કોર્ટમાં કેસ કરી અને આગળની લડાઈ આમ આદમી પાર્ટી લડશે. સ્વાગત છે તમારું જાગૃત નાગરિક ગુજરાત રાજકારણમાં. જય હિન્દ મિત્રો. ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ દારૂબંધીના અમલને લઈને વારંવાર સવાલો ઉભા થાય છે. ખાસ કરીને જ્યારે લઠ્ઠાકાંડ જેવી દુઃખદ ઘટના બને છે, ત્યારે ફરી એકવાર દારૂના ગેરકાયદેસર અડ્ડાઓ, પોલીસ તંત્ર અને સરકારની કામગીરી પર ચર્ચા શરૂ થઈ જાય છે. આજ મુદ્દે જગદીશ મહેતાએ સરકારને સીધો સવાલ કર્યો છે. તેમણે સરકારને સંબોધીને સવાલ ઉઠાવ્યા છે કે જો રાજ્યમાં દારૂબંધી છે તો ગેરકાયદેસર દારૂના અડ્ડા ચાલે છે તો તે કેવી રીતે? જો સરકારને ખબર છે કે આ અડ્ડાઓ ચાલે છે તો પછી માત્ર ઘટનાઓ બને ત્યારે જ કાર્યવાહી કેમ કરવામાં આવે છે? જગદીશ મહેતાએ તો સરકાર સામે આકરા સવાલ મૂક્યા કે જો ખરેખર દારૂબંધીનો અમલ કરવો હોય તો આજથી આ ગેરકાયદેસર અડ્ડાઓ પર ત્રાટકો. મુદ્દો માત્ર દારૂનો નથી. મુદ્દો એ છે કે જ્યારે આવી દુર્ઘટના બને છે ત્યારે જવાબદારી કોની? શું માત્ર એકાદ પોલીસ કોન્સ્ટેબલની બદલી કરી દેવાથી આખા સમસ્યાનો અંત આવી જાય છે? જગદીશ મહેતાની ટીકાનો મુખ્ય મુદ્દો પણ આ જ છે કે ઘટના બને છે, હોબાળો થાય છે, લોકો સવાલ પૂછે છે અને પછી નાના કર્મચારીઓને સામે કાર્યવાહી થાય, પરંતુ ગેરકાયદેસર દારૂનું નેટવર્ક ચલાવનારાઓ સામે મૂળભૂત અને કડક કાર્યવાહી ક્યાં છે? તેમણે એવી પણ ટિપ્પણી કરી છે કે સરકારથી લઈને સરકારી તંત્ર સુધીના લોકો જાણે છે, એવું ઈચ્છતા હોય કે વધારે હોબાળો ન થાય અને આ મામલો શાંત થઈ જાય. અહીં સૌથી મોટો સવાલ એ ઉભો થાય છે કે જો ગેરકાયદેસરના દારૂના અડ્ડા ખરેખર ચાલતા હોય તો તેને રોકવાની જવાબદારી કોની છે? પોલીસની કે સરકારી તંત્રની? કે પછી સરકારની? જવાબદારી એકબીજા પર ઢોળવાથી સમસ્યાનો ઉકેલ આવતો નથી. લઠ્ઠાકાંડ જેવી ઘટનાઓ માત્ર એક દિવસના સમાચાર નથી. આવી ઘટના બને ત્યારે અનેક પરિવાર પર તેની ગંભીર અસર પડે છે. એટલે દારૂબંધીના કાયદો કાગળ પર હોવો પૂરતો નથી, તેને અસરકારક અમલવારી પણ જરૂરી છે. આ મુદ્દે કોંગ્રેસના નેતા જિગ્નેશ મેવાણીએ પણ ભાજપ સરકાર અને ભાજપ સાથે જોડાયેલા નેતાને નિશાન બનાવતા આકરા સવાલો ઉઠાવ્યા છે. તેમણે સવાલ એ પણ છે કે દિશામાં જો ગેરકાયદેસર દારૂનું વેચાણ થતું હોય તો તેની પાછળ જવાબદારો સુધી કાર્યવાહી કેમ નથી થતી? બીજી તરફ આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ પણ લઠ્ઠાકાંડ જેવા મુદ્દે સરકાર સામે કડક શબ્દોમાં સવાલ ઉઠાવ્યા છે. ગોપાલ ઇટાલિયાનું કહેવું છે કે ચૈતર વસાવા જેવા યોદ્ધા જેલમાં છે અને લઠ્ઠાકાંડ સાથે સંકળાયેલા નેતાઓ મહેલમાં આંટા મારે છે. એટલે હવે આ મુદ્દો માત્ર એક પક્ષનો કે કોઈ નેતાનો રહ્યો નથી. જગદીશ મહેતા સરકારને સવાલ કરે છે, જિગ્નેશ મેવાણી ભાજપ સરકાર સામે સવાલ ઉઠાવે છે. એ ઉપરાંત ગોપાલ ઇટાલિયા પણ સરકારની કામગીરી પર સવાલ કરે છે અને સામાન્ય લોકોના સવાલ પણ એ જ છે. દારૂબંધી છે તો દારૂના અડ્ડા કેમ? જો અડ્ડા ચાલે છે તો જવાબદાર કોણ? અને સરકારને તેની જાણ છે તો કાર્યવાહી કેમ નહીં? હવે સરકાર સામે સૌથી મોટો પડકાર એ છે કે માત્ર ઘટના બાદ કાર્યવાહી કરવાનો અભિગમ પૂરતો નથી. જો દારૂબંધી કાયદો છે તો તેને અમલમાં સતત અને અસરકારક રીતે થવો જોઈએ. લઠ્ઠાકાંડ થાય ત્યારે જ પોલીસની બદલી થાય, તપાસની વાત, અને થોડા સમય પછી બધું સામાન્ય થઈ જાય છે. આ મોડલથી લોકોને સવાલ બંધ થવાના નથી, લોકોને પરિણામ જોઈએ છે. લોકોને જાણવું છે ગેરકાયદેસર દારૂ ક્યાંથી આવે છે, કોણ વેચે છે, કોણ તેને ચલાવે છે અને સૌથી મહત્વનું, તેને રોકવાની જવાબદારી કોની છે? આ મુદ્દે રાજકારણમાં પોતાની જગ્યાએ છે, પરંતુ લોકોની સુરક્ષા સૌથી ઉપર હોવી જોઈએ. સરકાર હોય કે વિપક્ષ, કોઈ પણ પક્ષે માત્ર આરોપ પ્રત્યારોપ કરતા આગળ વધીને ઉકેલની વાત કરવી જોઈએ. જો ક્યાંય ગેરકાયદેસર દારૂના અડ્ડો ચાલે છે તો તેની સામે કડક અને
કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. જો કોઈ અધિકારી કે કર્મચારી પોતાની ફરજમાં બેદરકારી કરે તેની સામે પણ નિયમ મુજબ કાર્યવાહી થવી જોઈએ અને જો કોઈ મોટું નેટવર્ક હોય તો તપાસ તેની મૂળ સુધી પહોંચવી જ જોઈએ. કારણ કે આ વાત સ્પષ્ટ થવી જોઈએ. લઠ્ઠાકાંડ જેવી દુઃખદ ઘટના ફરી ન બને એ માટે માત્ર ઘટનાની પછીના કાર્યવાહી નહીં પરંતુ ઘટનાને રોકવા માટેની પહેલની જરૂર છે. જગદીશ મહેતાના સવાલોથી લઈને જિગ્નેશ મેવાણી અને ગોપાલ ઇટાલિયાની ટીકા સુધી ત્રણેય તરફથી સરકાર સામે એક મોટો રાજકીય અને વહીવટી સવાલ ઉભો થયો છે. હવે જોવાનું એ રહેશે કે સરકાર આ સવાલોનો શું જવાબ આપે છે. શું ગેરકાયદેસર દારૂના અડ્ડા સામે સતત કાર્યવાહી થશે કે શું માત્ર નાના કર્મચારીઓ સામે કાર્યવાહી થવાને બદલે સમગ્ર નેટવર્કની તપાસ થશે? શું દારૂબંધીને અમલમાં વધુ અસરકારક બનાવવામાં આવશે? આ સવાલોનો જવાબ હવે સરકારની કામગીરી જ આપશે. તમને શું લાગે છે? દારૂબંધીનો કાયદો હોવા છતાં જો ગેરકાયદેસર દારૂનું વેચાણ થતું હોય તો તેની સંપૂર્ણ જવાબદારી કોની હોવી જોઈએ? તમારો અભિપ્રાય કોમેન્ટમાં જરૂરથી જણાવજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને આવી જ રાજકીય અપડેટ્સ માટે અમારી ચેનલ જાગૃત નાગરિક ગુજરાત રાજકારણને ફોલો કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ મિત્રો.